તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8 વાગ્યા અને 10 મિનિટ થઈ છે. સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી મિત્રો થઈ ગયા છીએ. બાકી મોર્નિંગમાં વહેલા ઉઠી જતા મિત્રો, ઉઠી અને દૂધ ભરવા જાય, આવીને રનિંગ કરવા જાય, કસરત કરવા જાય. મિત્રો અત્યારે હવે શું પહેલાં જેવી ઠંડી નહીં લાગતી. આમ તો પહેલાં રનિંગ કરીને આવતા ને તો ઠંડી વાતી, હવે તો પરસેવો લાગી જાય, તાપ લાગવા માંડે. બાકી તો મિત્રો ઘરમાં મસ્ત દીવાબત્તી કરી લીધી, માતાજીના દર્શન સરસ કરી લીધો. મોર્નિંગમાં તમે મિત્રો માતાજીના દર્શન કરી લેજો. આ બાજુ ચાલુ છે રોટલીઓ ગળવાનું કામકાજ. મારા નાસ્તા માટે મિત્રો રોટલીઓ થાય છે. ગુડ મોર્નિંગ. કના માટે? તમારા માટે? શેમ તે એવું છે? કોણ તે વાંધો નહીં, મારા માટે એવડી મોટી બનાવતી વાંધો નહીં, ખાઈ લે. અમે રાતે બપોરે ખાઈએ જ છીએ. ડીગી અલી ડીગે, ઓ ડીગે અલી ये रहा. गुड मॉर्निंग. भरजे મિત્રો જોઈને હાથમાં પેન આવી દીધી તો મૂછો બનાવી દીધી હે. ગોડા છોકરા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઉભી રાખ, આમી ઉભી રાખ. મિત્રો ચા પીધો, નાસ્તો કર્યો અને ખબર કે છોકન જોતો નાસ્તો હાલવા. હા એનું બાલી છે જઈ. હા એ ખબર નહીં. ચા પીધો, ટાટા કરી દે હતા. સારું ટાટા કરી દે હળો. નહીં ભાઈ નહીં પકડવા માંડતો. ટાટા. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ શૂટિંગમાં. તો મિત્રો આવી જાય છે 9:30 વાગે શૂટિંગમાં. રાજુ કાકો મોજમાં આવી ગયા. રીલ બનાવું પેલા, પછી બ્લોગ નો એક શોટ બનાવ અને પછી મેન કામ ચાલુ થાય. તો મિત્રો શૂટિંગ ની શરૂઆત કરી દે. સમયમાં સબસ્ક્રાઇબ આલવાની છે તમારું. 10 લાખ ફોલોવરો થઈ જાય એટલે મસ્તીનું આયોજન કરવાનું છે. જેમ બને એમ જલ્દી કરજો મિત્રો. લગભગ વધારે 14,000 જેટલા સબસ્ક્રાઈબર ખૂટે છે, તો જલ્દીથી જલ્દી સપોર્ટ કરો ચાહક મિત્રો. અને જલ્દી 1 લાખ સબસ્ક્રાઈબર દરેકને બોલાવવાનો છે. 1 મિલિયન સોરી 1 મિલિયન થઈ જાય એટલે દરેકને આમંત્રણ આપવાનું મિત્રો. મહા આયોજન કરવાનું છે, મહા આયોજન, બહુ મોટું આયોજન કરવાનું છે. એ તમને એ ટાઈમ સરપ્રાઈઝ આપીશું. બાકી તો અત્યારે શૂટિંગ કરીએ. બન્યારો મસ્ત સારો એક કટ બતાવીએ. તો મિત્રો ડીગી આજ તો હંગાતી આવી છે અને શું ખાય છે? શું ખાય ડીગી? મરચું રોટલો. હા તો મિત્રો ભાઈ અને 2 જણા ખાય છે. બન્યારો સારો એક કટ બતાવીએ. સહયોગ કરવાની હતી, સબ ના પાડી સહી કરવાની. સહી કરીને શું કરવું છે? સબ શું કરવું છે એટલે બધું બથાઈ પડવું છે. એ ગલબા મોટું આમ પાડી વાત કર. હો મી તારું બથાઈ પડ્યો તો પછી મારા ખાતો જુદા કરાવો. ચમ તમે મોટા છો તે પહેલું નામ તમારું છે એટલે મારા નેના થઈ તમાર પાસે એટલે જુદું કરાઈ તારે કરવું છે. હું મારે કરું ને મારા જમીને આલ દેવું, મારા છોડીને આલ દેવું છે. મને ખબર છે તમે સમ નહીં કરતા. સમ નહીં કરતા? બધું બથાવું છે. હું બથાઈ લીધું તારું? બથાઈ છે ડોળો છે ઠીક છે. એ મને તો ભગવાનને ઘણું બધું આલ્યું છે. તો આલ્યું છે ને મારે કોઈ લેવું નહીં. આલી દો સહી કરી દો. મને મારું આલી દો, તમે તમારું લઈ લો. મી શું લઈ લીધું હતા? આ ના છમ પાળી સહી કરવાની. ખાતો જુદો કરે. તમે એમ કહેતા હતા કે ઈ ઓલા શેરી કોણ છે? સમ નહીં મારા તમે મારા છોકરા બરાબર જ છે. મારા હોય એક જમાઈ નહીં. એટલે તારા ખાતા કરવા છે જમાઈ ના? મારા ખાતા કરીને મારા જમાઈને ખાતા કરી આલી. જો તમારું કરું છે. શું કહેવા તાણે એ રાત સેવા કરશે મારી.
પાવી તમે નહીં કરો અને તારા છોકરા કદી મને પાણી પાવી વાસી લે તે હું તારા છોકરાને ખાતા કરી લે હાલ હાથે નહીં પીતો પાણી હાલ તાર તો મિત્રો 11 વાગી જશે અને શૂટિંગમાંથી ઘેર આવી જાય છીએ ડીગુએ મારા અંગાથી આવી તો ડીગુએ ઘેર આવી ગયું છે એના ઓલે લાવે છે બિસ્કિટ તો મિત્રો ડીગુ બિસ્કિટ ખાય છે અને હવે જવાનું છે મિત્રો ખેતરમાં ચા નાસ્તો લઈ ઓલરેડી લેટ તો થઈ ગયા છે પહેલાં ચા નાસ્તો પહોંચાડી આવીએ અને મિત્રો ચા નાસ્તો પહોંચાડી ખેતરમાં જઈને મળીએ તો મિત્રો આવી જાય છીએ ચા નાસ્તો લઈ હમે પકડ ઢોળાઈ જા કોડું છે બાકી મિત્રો નાસ્તોમાં બુંદનું લાવે છે ડીગીનું ઓલે થેલીમાં બિસ્કિટ લાવી છે તો ટાઈમ બહુ લિમિટ બહાર નીકળી ગયો છે આપણો શૂટિંગમાં જવાનો તો ફટોફટ ચા નાસ્તો કરાવી લઈએ અને ચા નાસ્તો કરાવી અને મિત્રો નીકળી જઈએ ઘેર માળો થઈ છે ભૂલી નહીં થઈ અમુક આ જો અમુક થઈ છે તો મિત્રો જોઈ લે કપાસવાળા એરંડા કોઈ કે જ નહીં અમુક કપાસ હતા અમારો તૈયાર થઈ જશે ઈંડા હું કોણાય હવે જઈએ ઘેર તો મિત્રો નાસ્તો પકાડીને આવ્યા એટલે 11:30 થઈ ગયા કમ્પ્લીટ ટાઈમ થઈ ગયો શૂટિંગમાં જવાનો મિત્રો ડીગી આવી જાય ગાડી તો ડીગીને પાછી લઈને આવી ભણી હતી કે મારે ખેતરમાં રહું જેમ તેમ કરી અને એને ઘેર લાવ્યા બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે આપણા ઘેર જમવાનું શું બનાવ્યું છે બતાવીએ તમારે બટાકા અને ડેટીનું મિત્રો મસ્ત રસાવાળું શાક ઘઉંની રોટલીઓ છે મિત્રો પછી લહણની ચટણી કે મરચું કહેવાય અને મિત્રો છાશ છે તો સરસ મસ્ત જમી લઈએ જમીન પછી સીધા જ નીકળી જઈએ મિત્રો જોગમાં ટાઈગરના શૂટિંગમાં અને કાં તો ખરોડ કાં તો બાપા સીતારામ મળીએ મિત્રો લાઈવ શૂટિંગમાં તો મિત્રો 1:30 વાગ્યો છે આવી જશે અમૃતભાઈ ઘેર શૂટિંગ કરવા માટે અને હમણાં હાલ ચોદીનો ભાવ 3,30,000 જેવો થઈ ગયો જો અમારે નકલી ચોદીનું બનાવવાનું કોમકાજ ચાલુ આ જે ચોદી અમારા શૂટિંગમાં આવશે 50% કિંમત 3 લાખ ભાવ બાકી તો મોમોને મસ્ત ખાટલો ઊંચી જો તો મિત્રો મસ્ત બન્યા સારો એવો શૂટિંગ કરતા થઈ જેવું છે એવું મોટું હેતર હોય વચ્ચે નહીં ઓળખ્યો ના જીવન મુસાર જીવણિયા તું મારા ધબકારા વધી જોઈ ને હમણાં હાર્ટ એટેક આવત મને તો સરપંચ આમાં ગાય આવો વેશ કરી જો વાહ જીવણ વાહ જોજો મોણા તારી કલાનું કોઈ પોકેવો નહીં જીવનલાલનું કામકાજ કમ્પ્લીટ આખા ગોમો ફરીને કોઈને ઓળખ્યો ના ભિખારીનું રૂપ લીધું તું કોઈ જીવણિયા આખું બધું ધોક આખું ગામ ફરીને આવ્યો આખું ગોમ ફરીને આવ્યો ગામ ફરવાનું હતું કીધું આપણે જે વાત હતી ને ઈકન પહોંચ્યો તો નતો પહોંચ્યો અરે ઈકન પહોંચ્યો મારા વર્ષે 1 રૂપિયો ભિખારીને આલવા નહીં અને મારા વર્ષે હું કીધું ખબર અમે તો લાખોપતિ છીએ અને મને તું આ ખેમલો ને લાખોપતિ ઓવા એટલે રૂપિયા આલવા નહીં લાખોપતિ છે રીતના મને કે હાલ મારા પાસે રૂપિયો નહીં પણ 2 મહિનો શેરી આવજે તણિયા પૈસામાં રમાડશું પૈસામાં 2 મહિનો શેરી ઓવા એટલે જીવણીએ 2 મહિના પછી ચોતિયા બનાવી પૂછે ના જમીન બમીન વેચવાની હોય તો વળી એવું કહેતા હતા જમીન વેચવાનું ના એવું કહેતા નતા પણ ક્યાં અમારા પૈસા ઘણા બનાવી એમ કહેતા હતા 2 મહિનો શેરી ઓવા ઘણા રૂપિયા બનાવે ઓવા આ ભણો જોઈને આવ્યો એટલે ઘરનું મુહૂર્ત કરે છે તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ બાકી તો મિત્રો ઘેર બને છે ચા બની જાય ગાળવાનું ચાલુ છે લોક રાતમાં સપનો જોવે છે મને મમ્મી દાળા સપનો જોવા કેવું સપનું જોયું કે ચા ને પીવી બાકી તો મિત્રો ડીગું ઊંઘી ગયું છે મુન્ને શું છે મુન્ને રમવાના આવી ગયો પહેલાં સરસ ચા નાસ્તો કરી લી મિત્રો ચા નાસ્તો કરીને પછી મળી આવી ગયા છીએ ખેતરમાં ચા નાસ્તો કરીને સાલ લેવા માટે સાલની પોટલી થઈ જઈ છે
ઘેર થોડી વાર ક્રિકેટ રમ્યા છોકરો અંકાથી અને અમુક આવ્યા છીએ પાછા જઈને પાછી ક્રિકેટ રમવાનું ચાલુ કરી દઈએ મિત્રો. બાકી તો ડીગી તો મારા અંકા છેઠ સુધી આવી હતી પણ વાયકન કિરણની તમાકુ આપણે આવીએ છીએ વચ્ચે થઈને એ પાયેલી હતી મિત્રો. આમ ફરીને રાઉન્ડ મારીને આવવું પડ્યું તો હવે જઈએ ઘેર અને ઘેર જઈને પછી મળીએ મિત્રો. મિત્રો મસ્ત 6:30 વાગી જશે, અંધારું સરસ થઈ ગયું છે, વરસાદ જેવું વાતાવરણ કર્યું છે તો એરંડોનો ઢગલો કરી દીધો. બાકી મિત્રો ભેંસો બધી દોવાઈ દઈ છે ને આપણે દૂધ ભરાઈ ઘેરે આવી જાય છે મિત્રો. દૂધ ભરાઈને આવી જાય. બાકી મારા બૂન ભેંસોને સારું કરે તો મિત્રો આવું ખુરશીઓ લઈ કલાક અડધો કલાક અંધારું થાય ત્યાર લગી બેસીએ ઘણી વાર ફોન બોન જોઈએ પછી જમવાનો ટાઈમ મળીએ મિત્રો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને ખુરશી લઈને બેસવા જતા એમના એમ બેસ્યા ઘણું બધું મિત્રો. ફોન બોન જોઈ હવે ઘેર આવ્યા છીએ. બાકી લાઇટનો કાપ હતો તો કાપ જતો રહીને આ પછી જમવાનો પ્રોગ્રામ રાખ્યો હતો એટલે ભેગો થઈ અને બેસીએ છીએ જમવા બેસવાની તૈયારીઓ કરીએ છીએ. ડીગું થયો 2 વાટકા ભેગા થઈ જશે. બાકી તો મિત્રો જમવામાં શું બનાવ્યું છે બતાવીએ. વાલોડ અને ડેટોનું મિક્સ શાક, બાજરીના રોટલા, ઘઉંની રોટલીઓ, મુન્યા માટે મરચું, દૂધ અને ખીચડી તો બધા ભેગા થઈ ચમ હું ખાવું છે ચા પી દે મિત્રો. મસ્ત જમી લઈએ ને જમીન પછી મળીએ. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવ્યા છીએ એડિટિંગ કરવા માટે. ખુરશી લગીને મિત્રો બેસીએ જઈએ છીએ. બાકી તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો. આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.